આજે નવરાત્રિનો બીજો દિવસ છે અને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આ નવરાત્રિ હૈદરાબાદમાં પણ એક રમઝાટ બોલાવેલી છે। ત્યારે હૈદરાબાદમાં સાયદરાબાદમાં ગુજરાતી એસોસિએશન દ્વારા રમઝાટની એક નવી અનોખી જોવા મળે છે આપણને। તો આપણે એના સ્થાપક વિશે વાત કરીશું કે એ કોણ છે। થેન્ક યુ। તો મારું નામ ભાવિક શાહ છે। આજથી લગભગ 16-17 વર્ષ પહેલાં અમે અહીંયાથી સાયદરાબાદ એટલે કે હૈદરાબાદમાં આવ્યા હતા અને ત્યારે ફાર્મા કંપનીની એક ચોક્કસથી ફાર્મા કંપનીમાં જોબ કરી હતી અને ત્યારે અમારા 10-12 મિત્રો ભેગા થયા। માર્ચ એપ્રિલમાં આવવાનું થયું અને પછી જે રીતે નવરાત્રિ આવી તો એક ગુજરાતી તરીકે એવું થયું કે શું કરી શકાય તો આપણે ગરબાની રમઝટ મનાવી શકીએ। વર્ષોથી હૈદરાબાદ સિકંદરાબાદ એરિયામાં ગુજરાતી ગરબાનું ઘણું મોટું ચલણ છે પણ સાયદરાબાદ રિજિયનમાં કદાચ અમે લોકો એ ના કરી શક્યા હોત કારણ કે ત્યારે એ કોઈ પ્રકારનું વાતાવરણ હતું નહીં અને અંદરથી દિલથી ગુજરાતી હતા એટલે એવું હતું કે ભાઈ કંઈક નવું કરીએ। હૈદરાબાદ લગભગ 40 કિલોમીટર જવાનું ફેમિલી સાથે જવાનું માણી તો લઈએ પણ પાછા આવીને આવવાની તકલીફ પડે ત્યારે ઉબર ને ઓલા હતા નહીં તો એ વખતે 10-12 મિત્રો જે ફાર્મા કંપનીમાં જોબ કરતા હતા અમે લોકોએ એવું નક્કી કર્યું કે વાય નોટ ઇન સાયબરાબાદ હૈદરાબાદ સિકંદરાબાદ પછી સાયબરાબાદ કેમ પાછળ રહી જાય તો એવી રીતે સાયબરાબાદ ગુજરાતી એસોસિએશન અને પહેલી નોરતાનો પાયો નખાયો। 2012માં આવી રીતે થોડા ફ્રેન્ડ સર્કલ ભેગા થયા અમને 2-3 લોકલ ગુજરાતી જે પોતા બોર્ન એન્ડ બોટઅપ હૈદરાબાદમાં છે પણ એ પોતે દિલથી ગુજરાતી છે મૂળ વતન ગુજરાતી છે એમનો અમને ઘણો બધો સહકાર મળ્યો। રાજેશભાઈ મહેતા જે પોતે એક બિઝનેસમેન છે એ અમારી સાથે આવ્યા અમારી વારે આવ્યા અને એવી રીતે સાયબરાબાદ ગુજરાતી એસોસિએશનનો પાયો નખાયો અને ત્યારથી 2012થી અમે દાંડિયા રમઝટનું આયોજન કરીએ છીએ। હવે એની જર્ની અમે જોઈએ તો એમાં એવું લાગે કે ભાઈ અમે ગુજરાતી ઘણું જાળવી રાખ્યું છે। અમે દાંડિયા એટલે દાંડિયા નહીં ડિસ્કો દાંડિયા નહીં એ આપણી જેવી રીતે ગુજરાતમાં આરતી થાય મહાઆરતી થાય અને પછીથી રાસ રમઝટ ગરબાની રમઝટ થાય અમે એ જ પ્રકારનું વાતાવરણ અમે અહીંયા ઊભું કરીએ છીએ એટલે જે લોકો એકવાર સાયબરાબાદ ગુજરાતી એસોસિએશન અથવા તો સીપીએના દાંડિયા રમઝટમાં આવે છે તે ક્યારેય પાછા વળીને કોઈ જગ્યાએ જવાનું ઈચ્છતા નથી। ઇનફેક્ટ ગયા વર્ષે 2-3 વર્ષ હું ગુજરાતમાં હતો ત્યારે મારા ફેમિલી મેમ્બર્સ પોતે એવું ઈચ્છતા હતા કે આપણે સીપીએના ગરબા મિસ કરીએ છીએ તો અમે એ પ્રકારનો નાતો અમે એક ફેમિલી જેવો નાતો અહીંયા આગળ ક્રિએટ કરી શક્યા છીએ અને એ અમારા માટે બહુ મોટી અચીવમેન્ટ છે। 1-2 ખાસ વાતો કર્યું કે આ કઈ રીતે અલગ છે તો પહેલાં ડિસ્કો દાંડિયા નથી આપણા ગુજરાતી આરતીથી શરૂઆત થાય ગુજરાતી માતાની જેવી રીતે આપણે આરતી કરીએ અમે એક દિવસ મહાઆરતી રાખીએ છીએ આરતીની કોમ્પિટિશન રાખીએ છીએ કે જેમાં લોકો ઘરેથી શણગારેલી આરતી લઈને આવે અને બહેનો માતાઓ પોતાની આરતી મૂકે અને એમાંથી જજ કોમ્પિટિશન થાય અને જજ એમને ઓફર આપે એટલે એ પ્રકારનું એક કહેવાય ને કે એક સાંસ્કૃતિક પણ અમે જાળવવાનો બહુ જ મોટો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં અમને બધાનો સાથ સહકાર બહુ જ મળી રહ્યો છે બહુ મોટી વાત છે। ઇવન નોન ગુજરાતી પણ અહીંયા આવીને કહે છે કે જે લોકો ગુજરાતમાં રહીને આવ્યા હોય ગુજરાતી વિશે જાણતા હોય એમને એમ થાય છે કે ભાઈ ડિસ્કો દાંડિયામાં નથી જવું છે તો નવરાત્રિમાં 3 દિવસ 4 દિવસ સીપીએના દાંડિયા રમઝટમાં જ આવું તો આવી રીતે અમે અમારી જર્ની કરી। 2012માં જેની શરૂઆત થઈ હતી અને આજે 2024 થઈ ગયું છે એટલે આપણે જોવા જઈએ તો સાયદરાબાદ ગુજરાત એસોસિએશનને 10 વર્ષ પૂરા થઈ ગયા ઓલમોસ્ટ 14 વર્ષ થવાના છે તો આટલા લાંબા ટાઈમ સુધી આ ચાલુ રાખ્યું છે તો એના પાછળનું કંઈક એના વિશે તમે કહો। એના પાછળના 2 કારણો મુખ્યત્વે હું જણાવી શકું। એક તો ગુજરાતથી દૂર રહેવાની એક ઝંખના કે ગુજરાત અમે કઈ રીતે અહીંયા ક્રિએટ કરી શકીએ એક છે અને બીજો સૌથી વિશેષ મહત્ત્વનું છે અમારી કોર કમ્યુનિટી। દર 3-4 વર્ષે કમિટી બદલાતી રહે પણ ધ શો મસ્ટ ગો ઓન એટલે જે લોકો અમારી સાથે જોડાય છે તે હંમેશા તન મન અને ધનથી અમને સપોર્ટ કરે છે અને નોટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ અમારા પાર્ટિસિપન્ટ અમે પહેલાં અમે જ્યારે પહેલી વાર ચાલુ કર્યું ત્યારે અમે લગભગ 100-150 લોકો એ ચાલુ કર્યું હતું અત્યારે લગભગ અમારી પર ડે મોર દેન 1000નું અટેન્ડન્સ છે એટલે કન્ટિન્યુઅસ મળતો પ્રેમ એ અમને મોટિવેટ રાખે છે કે અમે આ બધું કરતા રહીએ। દર વખતે અમે ઇનોવેટ કરીએ છીએ છોકરાઓ માટે ટેટુ રાખીએ સેલ્ફી બૂથ 360 ડિગ્રીઝના સેલ્ફી બૂથ આવી ગયા છે તમે જોઈ શકો છો પાછળ બહુ સરસ મજાનો ડોમ બનાવ્યો છે અંદર એસીવાળું અમે વેન્યુ કરી શક્યા છીએ। આ બધું જ પોસિબલ છે બિકોઝ અમને લોકોનો સહકાર કન્ટિન્યુઅસ તન મન ધનથી મળે છે અને અમારી કોર કમિટી લગભગ 3 મહિનાની મહેનત છે જે તમને દેખાય। હૈદરાબાદમાં યોજાયેલ ગુજરાતી રમઝાટમાં
સાયદ્રાબાદના ગુજરાતી એસોસિએશન દ્વારા એક અનોખું મહાપર્વ જેવું આયોજન કરવામાં આવ્યું છે. તો ત્યાંના જનરલ સેક્રેટરી મુકેશ સાવલિયા દ્વારા આપણે જાણીએ કે આ જ વખતની થીમ શું છે. ગુજરાતી ગરબાનું આયોજન કરીએ છીએ, જેમ કે ક્રિષ્ના ડાયમંડ, જયાભેરી નેક્સા પ્લસ એસીટી ફાઇબરનેટ. તો અમને 3 મોટા સ્પોન્સર છે, સાથે સાથે ઘણા બધા નાના સ્પોન્સર બી જોડાયેલા છે. પ્લસ તમે અમારી થીમ જોશો આ વખતની તો ઘણું બધું કિડ્સ માટે એટ્રેક્શન રાખેલું છે. બંજી જમ્પિંગ છે, 360 ડિગ્રી છે, સેલ્ફી બૂથ રાખેલું છે, જેમાંથી લોકો ફર્સ્ટ 1 અવર તો ખાલી ફોટા પાડવા માટે જ બીજી રહે છે. અને પ્લસ આ વખતે અમારી સાથે અતુલ કેટરર કરીને ફૂડ પાર્ટનર જોડાયેલા છે. અને અત્યાર સુધીનો ફીડબેક એવો આવેલો છે કે એમનું ફૂડ લગભગ ખતમ થઈ જશે. એટલે બહુ ડેફિનેટલી ટેસ્ટ અમેઝિંગ છે. લોકોનો ફીડબેક બહુ જ સારો છે. અને લોકોના ઓફલા અત્યારે કોલ બી એટલા આવે છે, કારણ કે બુકિંગ બંધ થઈ ગયું છે, તો લોકો અત્યારે પર્સનલી કોલ કરીને ટિકિટ લેવા માટે માગે છે. પણ અમે અત્યારે બહુ જ ખુશ છીએ સાયદ્રાબાદ ગુજરાતી એસોસિએશન તરફથી કે અમે સાયદ્રાબાદ વિસ્તારના આઈટી અને ફાર્મા સેક્ટરમાં જે લોકો કામ કરે છે એમને અમે આટલું મોટું પ્લેટફોર્મ અને બધા લોકોને એકસાથે જોડાયેલા રાખીએ છીએ. એ જ અમારો પર્પઝ હતો અને એ સાર્થક થઈ રહ્યો છે. થેન્ક યુ. સાયદ્રાબાદ ગુજરાતી એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર વિશાલ ભોજક આજે આપણી સાથે છે. આ આયોજનમાં એમનો શું રોલ છે, ચાલો આપણે જાણીએ એમના પાસેથી. Thank you. First of all, to welcome in Cyberabad Gujarati Association. CGNના એન્ટાયર ગ્રુપ તરફથી હું તમારા બધાનું સ્વાગત કરું છું. અને આ જે ઓપોર્ચ્યુનિટી આપી છે એના માટે ખૂબ જ આભાર કે અમે આજે આ પ્લેટફોર્મ પર છીએ, જાણીને અમને ખૂબ જ આભાર થાય છે. સાયબરાબાદ ગુજરાતી એસોસિએશન એમ તમે જાણો છો, મોર દેન 12 વર્ષથી અમે લોકો અહીંયા હૈદરાબાદમાં નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ઇવેન્ટ કરીએ છીએ. તો જેમ તમે આજે જોઈ શકો છો, અહીંયા જે નવરાત્રિ ઇવેન્ટ થાય છે એ રીતે અમે કાઇટ ફેસ્ટિવલ અને અધર ફેસ્ટિવલ પણ કરીએ છીએ. આ ઇવેન્ટ જે રીતે અમે અમારા ગ્રુપે ચાલુ કરી હતી, જે કોર કમિટી હતી તે લોકોએ ચાલુ કરી હતી વિથ 100 to 50 મેમ્બરના સાથે. ને ધીરે ધીરે એ લોકો પ્રોગ્રેસ કર્યું. તો પહેલાં અમે લોકો નાના ગ્રાઉન્ડ પર કરતા હતા, જ્યાં 200 થી 500 માણસો આવતા હતા. એ ધીરે ધીરે પ્રોગ્રેસ કર્યું, પછી 700, 1000 ને પછી છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા નરેન ગાર્ડનમાં કરી રહ્યા છીએ. અને અત્યારે અમારું તમે જોઈ શકો છો પબ્લિક અમારું 1500 ઉપર થયેલું છે. તો ઇટ ઇઝ અ વેરી વેરી પોઝિટિવ ફોર અસ ઓલ્સો વિધિન લાઇક આઉટસાઇડ ગુજરાત. તમે એઝ અ ગુજરાતી we are all together and creating such a event and festival that people can get together and know each other and interact more and represent our culture, which is one of the thing, and we are very happy to do this thing. તો તમે જોશો આ જર્ની અમારી આમાં બધા એવું નથી કોઈ પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એ રીતે કામ કરે છે. બધા કોઈ આઈટીમાં કામ કરે છે, કોઈ ફાર્મામાં કામ કરે છે. તો બધા નોકરિયાત વર્ગોવાળા લોકો છે જે મંડે ટુ ફ્રાઇડે સેટરડે કામ કરે છે, અને શનિ રવિ આવીને આ કમિટીમાં પોતાનું સવારથી સાંજ યોગદાન આપે છે ને કામ કરે છે ને આ રીતે ઇવેન્ટો સક્સેસફુલી કરે છે. ઇવન લોકોને આ રીતે પ્રોત્સાહિત કરવા માટે, લોકોને ભેગા કરવા માટે ને લોકોને ગુજરાતનું માહોલ આપવા માટે. કારણ કે કહેવાય છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો અમને બહુ ગર્વ થાય છે માહોલ અમે અહીંયા આપી રહ્યા છીએ બધાને. ને હું પણ છેલ્લા 6 વર્ષથી આ ગ્રુપમાં યોગદાન આપી રહ્યો છું. મને 14 વર્ષ થઈ ગયા હૈદરાબાદમાં. આઈ એમ સો હેપી જે રીતે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી છે આ ગ્રુપમાં. હું પહેલાં અહીંયા રમવા આવતો હતો, પછી મેં આ લોકોને જોયા કે આ લોકો કઈ રીતે એક્ટિવિટી કરે છે. ને આજે હું પોતે પણ છેલ્લા 2 વર્ષથી આ કોર કમિટીમાં એઝ અ એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે કામ કરું છું. ગ્રાઉન્ડ લેવલ પર સ્ટાફ મેમ્બર તરીકે, વેધર ઇટ ઇઝ અ હાઉસ કીપિંગ, વેધર ઇટ ઇઝ ટિકિટ બુકિંગ. તો અમે લોકો બધા એરિયામાં કન્ટ્રીબ્યુટ કરીએ છીએ. વી ઓલ આર એક્સપર્ટ ઇન ઓલ ધ એરિયા. And we are always welcome to other people also to join with us and to celebrate this kind of event and festival with us and to present as a Gujarati in Hyderabad. So most welcome every Gujarati. Please participate at CGA event and join with us. Jai Jai Gujarat.